રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6:30 વાગ્યા હે. રેડિયામાં ભજન હાલે, પૂરા થઈ ગયા હવે તો. વડામાં ચા પીએ અમારા બાપુ. પીવો જ છે. પી લીધો તમે? વડામાં બાપુ પી લીધો ચા. હે ભલે પીધો. હા, 4 પેઢી હે અમારે. 4 પેઢી. હાલો, સવારમાં છે ને મોટર ચાલુ કરી ઝાડવા પાવાની. ઝાડવાના આજ બગીચાને પાછું પાવાનું હોય. અને હાલે એને ધૂપ દીધો જો. બિલ્લી પાછા કોયરા હતા ખરા હો. હમણાં સુકાઈ ગયા, એટલે સુકાઈ ગયા, પાંદડા હતા નહીં એકે. બહુ કોયરા. ઉનાળો છે ને એટલે બગીચામાં 3-4 દિવસ પાણી જોઈ. અને તમે હમણાં કેદીનો વ્લોગમાં બગીચો નહીં જોયો. અમે તો જો કે કાયમ જોયું. આંબા અમારે બધા આવ્યા હતા, 1-2 નહોતા આવ્યા બાકી જોવા. અવળોક છે ને એમાં કેરી મલક આવી હતી, પણ ઠેરાણીઓ 3 હે, 3 રીવ. પાછો કોરી ગયો હવે જો, નવો કોર આવી ગયો. આ નથી આવ્યો અને ઓલો નથી આવ્યો. ઓલા વડા આંબામાં તો કેરીયું નહીં, પાર નથી. લાઈટ જરાક ડીમ છે, પાણી ધીરું આવે છે. આ નહોતો આવ્યો કારણ કે આ તો ભેહે ભાંગી નાખ્યો તો, પણ ઝાડ નામી થઈ ગયું પાછું. ત્યાં અહીંથી જ ઉડાડી દીધો તો જાઉં, અહીંથી દેતો નહીં કંઈ. અવડો થઈ ગયો પાછો. આમાં તો આપણે કેરી મલક છે જાઓ. એવડી તો કેરી થઈ ગઈ જોઉં આવી છે કેરીઓ. જોકે આવી એટલે બધી તો ન ઠેરાય, પણ તોય પાર નથી એમ જો. અને હે ને હજી વાવડો ને હોય ને, હમણાં વાવડો હોય ને, બે ચાર કાંઈ એમ ખરો પડી જ હોય. લઈ લ્યો આવી છે કેરીઓ. બાકી આ ગયા ચોમાસામાં વાવલ છે, આ ગયા ચોમાસામાં. આ તો બહુ જબરો હતો, આના જબરો હતો. જોકે એ રિસ્ક જ લીધું હતું, વડો હતો ને પાડું હતું નહીં. કંઈ કોરે તો ઠીક છે, પણ માથેથી બધું ફૂંકાઈ ગયું. હેઠુંથી કોયરું, પછી હાવ હેઠુંથી કોરતું. અહીંથી અહીંયા કલમ છે, કલમથી હેઠુંથી કોયરું હતું. એ બધું કાપી નાખ્યું, પછી અહીં કલમની માથેથી કોયરું ને એ રહેવા દીધું. ઓલા રહી જાય તો ઉને વારે ઉમાય કંઈ હતું નહીં, આવું થડી જતું ને. કેવો થઈ ગયો જો. પણ આ તો આપણે કોયરો તો મોડો, પણ હું હતો અવડો નવડો ને એ લાગી ગયો, વાંધો ના આવ્યો. અહીંયા આપણે ઝીણકા આંબાઓની યાર આ આપણી બધી દેશી ગોટલીઓ છે. ગોટલીઓ છે એમાં હવે કહી જાય તો એ રામ જાણે કેરીયું થાય તો આપણે ખબર પડે. બાકી આમનું અહીંયા એક લાઈન અહીંયા છે, અહીં ચીકુડી આંબા, પાછા ઉનિકોમ હાવ આંબા જ બધા. પછી નારિયેળી, જામફળીઓ, બકાલો, મરચી, ટમેટી, રીંગણી બધું. આ વેલો છે મટુકાવનો, અહીંયા એક જ થોડ છે જો. જારી એક જ થડ હે, અને એ જાયમો અને વયો જાય હે ને હેક્ટરિયા માથે. આ આપણે બાથરૂમના ખોખા તૈયાર હે, ખાડા અહીંયા બનાવવાના હે આપણે. હે તો વહી ગયા હે. હા એ વહી ગઈ જો. કા ડીમ પડી ગઈ. હા ડીમ થઈ ગઈ છે, ધીરું ધીરું આવે. માને એને સવારમાં નથની માલે જો. પૂજા પાઠ, ગાયને રોટલી દેવાનું. મંગુડી એ મંગુડી સુરભી હમણાં બ્લોગમાં નતા આવતા નહીં. અમને વેરું નહોતો આવતો, એને તો વેરું હે નહીં. બાકી જામફળ જોવો તમે. હા ખાવાના ચાલુ જ છે જો. અવડાવડા હમણાં આ તો ઠીક ઝીણકા હે. એ લુરખો હતો 4નો, અવડાવડા તોડી લીધા, કાલ ઉલેદી તોડ્યા. અને બાકી ઝીણા મોટા આવક ચાલુ જ છે. આવડા થઈ ગયા. આવડું આ ઝીણકા હાજી આવે છે. આમાં જો આ મજા આવે જો. લુરખા જતા
આ અને આ એ બે હે ને કલમી હે આવે કેમ જોવું તમે જોઈ લો છ હાથ ભેગા જો આ બે કલમી હે આ આપણે દેશી હે દેશી એવી ને એવી આવે જો અમે 4 5 3 એવી જ રીતે પોપડીમાં જે પોપિયા હે એની પલ્લી કુંબોલી બદામ હે બદામમાં જે બદામ આવતી નથી પણ ઝાડ અવડું થઈ ગયું જો બાકી હેડી અહીંયા ડ્રેગન ફ્રૂટ હે આ હે ને અહીં દિવાલે ચડી ગયું તું પાછું પડી ગયું અમે આને બીજું કંઈ કર્યું નથી ને આનું ઓલું આવે જો ઓલા દિવાલને અડે ને પછી દિવાલમાં વયા જાય અને ઓલું પિંજરું આવે ને એ મૂકી દીધું હોય ને તો પિંજરામાં ચડી જાય જો વળી લાઇટ હે ને ફૂલ થઈ નામી આવે અટાણે પાણી આ બેનની લીચીમાં હે ને આવી રીતે કોર આવે તે આગલા આટલા હોય ને સુકાઈ જાય બહુ વધતી નથી કે પાણીની જગા ને આપણે એની માફક ના આવે ઝાડું હોય લીલું તારીએ ને આવવાનું તો જે આવવું હોય આવી અહીંયા આપણે 3 બોયડ્યું છે એક વા એક આ અને એક આ એમાં બધે વડી આ હે તને કલમ હે તને એપલ બોર હે અટાણે તને આવી જો કે અટાણે ઠેરાય નહીં પણ રોગી આવી જારી 3 આવી છે અટાણે અને બોર તો તમે હિયારે જોયા હે કેવા આવે આવડા બોર હે એ અટાણે નામી કોરી ગઈ બધી ટૂંકમાં થડમાં કાપી નાખી આને હાવ કાપી નાખી હતી ઓલી કાપી નાખી હતી એટલે પાછી હે ને પાહરી કોરી જાય ને બધી પડી ગઈ હતી આ તા હે ને આના જેવડી હતી જાંબુડી જેવડી આ હે જાંબુડી આપણે એ આવી છે અવાર પહેલી વાર એ આવી એ જાંબુડી છે 4 5 થડ હે ભેગા એક વાં હે 2 થડ પાછા એવા ઓલી દિવાલ ભર હે એ નારિયેળીની વચમાં વળી એકાદી આપણે છે સીતાફળી એક જામફળી જો અહીંયા હે એક જામફળી અહીંયા હે ચીકવાની લીચીને પણ ખજારી એક જામફળી એવા જો દિવાલ ભર જો રી એ જામફળી છે જામફળીઓનો તો પાર નથી એક અહીંયા આપણે સીતાફળી છે એમાં સીતાફળ જો અવડાવડા થઈ ગયા જારિયા જો એમાં એવા બાકી હેડી ને રીંગણી ને ગાજરના વેલા ને આપણે રતારું ગાજર છે પછી અહીંયા એક મટુકાનો વેલો ચડાવી દીધો આમાં એક વેલો હે વાં ચડાવ્યો હે આમને જાંબુડીમાં હે વાં મલક વેલા હે એમને દિવાલ ભર જાય છે અહીંયા આપણે 2 જાંબુડિયું છે જારી આ જાંબુડીનું થડ આ જાંબુડીનું થડ 2 જાંબુડિયું છે અહીં જાસૂદ છે અવડા ગોટા થાય જાસૂદના અહીંયા આપણે ખૂણામાં મીઠો લીમડો છે આવો કંઈક છે ભાઈ અમારે બગીચો અને આ બગીચાને સમયની વાત કરું તો 2 વર્ષ હમણાં પૂરા થાય 7મો મહિનો આવે ને 2026નો જુલાઈ તો એને રાઈટ 2 વર્ષ પૂરા થાય 24ના 7મા મહિનામાં વવણ હતા 26ના 7મા મહિનામાં 2 વર્ષ પૂરા થાય 2 વર્ષમાં તો ફ્રૂટે અમને જે ઝાડવા વાવ્યા હતા ને બધા ફ્રૂટ ખવડાવી દીધા અને હજી નવા હોવાતા જાય હજી ઘણા આમાં ઓછા છે એવું નવીન હોય ને એ વાવતા જાય છે હાલે ભાઈ સવારની મોટર ચાલુ હોય વાગ્યા કેટલા ખબર 10:30 વાગ્યા હે વહી ગઈ છે લાઈટ વચમાં એકવાર વહી ગઈ હતી આપણે આ બધો બગીચો પી ગયો અહીંયા જ વધારે વાર લાગે 2-3 કલાક અહીંયા જ વાર લાગે આ બધો પી ગયો આપણો બારોબાર જે પાવાનો તો પી ગયો આપણે અંદર વડો બગીચો છે જે વડા ઝાડવા એ બાકી હે પાવાના અહીંયા આ હે સફરજન અને હરમન સફરજન કહેવાય એમાં ફૂલડા કેદીના ઉઘડે ફળબળ કંઈ બંધાણું નથી એની મોરે ફૂલડા ઉઘડ્યા હતા પણ એમાં બંધાતો નથી ફળ આપણે 12 માસે આંબો આ એક નથી આવ્યો આ આવ્યો તો આમાં 4-5 કેરીઓ હતી એમાંથી ખરતા હે ને 2 રી હતી હવે અટાણે એક રહી છે જો આમાંની સાઈડ જોવું તમે કેરીની કવડી છે આમ જો આમાં હે ને 2 હતી પછી આ એક રહી બીજી એવડી જ હતી એ અમારે ઓલો પાઠ હતો ને રમાપીરનો તેથી છોકરાઓએ તોડી નથી હવે એક રહી ટ્રાય પૂરતી રહેવા દીધી બાકી હવે આ પાવાના બાકી રહ્યા વડા ઝાડવા હતી આગળ લાઈટ વહી ગઈ છે હાલો ભાઈ 11 વાગ્યા અને હવે છે ને ઝાડવા બધા પી ગયા સવારે 6:30 પોણા 7ની આજુબાજુ મોટર ચાલુ કરી હતી
વચમાં લાઇટ ગઈ હતી પણ એ જાજી નહીં, પણ અડધી કલાક માન ગયા એટલે 4 કલાક જેવું થયું. અટાણે કુવાડો લઈને જાઉં છું. મારે બાપ દીકરાને ભાઈ નારિયેળ ભાંગવું હોય. કોપરું અંદર સુકાઈ ગયું. ઊંધો મારો ને કોપરું હા સુકાઈ ગયું અંદર. મીઠું એવું હોય. હવે ઊંધો મારો હલવાઈ રહે. જયો આખો નીકળ્યો જો. મીઠું એવું મીઠું હા ઘર ચટું ભાંગો ને જઈ લ્યો. કુવાડો કરી ગયા આમાં હા કુવાડો લાગે. મીઠું એટલે હે ને હાકર જેવું હે એમાં હે ને તેલ ચડી આવ્યું માથે એવું મીઠું લાગે. કઠણ હે ચાવું અઘરું લાગે પણ મીઠું એવું હે. હાલો સાંજના 6 સવા 6 જેવો ટાઈમ થયો. આજ કંઈ કામ હતું નહીં. ઘેર ને ઘેર જ છે. અટાણે બધું સામાન પાછું જે હતું ને એની હવ જગાએ ગોઠવાય છે આપણે. ભંગાર બધો હતો. હજી ભંગાર નીકળે આમાં. હવે છે ને બળદુતા વયા ગયા ને 10-15 વર્ષ થઈ ગયા. બળદુતા લગભગ કોઈ આગળ છે ને ટ્રેક્ટર થઈ ગયા ને અમારે 12-13 વર્ષ એથી વધારે કદાચ 15 વર્ષ થઈ ગયા. તેદીના બળદું છે ને ટ્રેક્ટરની ખેતી એટલે બળદુનું સામાન તો કંઈ હોય નહીં. નકર બળદુનું ઘણું હોય. અમે તો થોડુંક સાચવીને રાખ્યું આપણે આવનારી પેઢીને જોવા દે ને. મને તો એ જોયું નહીં હોય આ વસ્તુ હું કહેવાય નહીં એટલે થોડુંક સાચવીને રાખ્યું. હે 3-4 વસ્તુ હોય આપણે હાથી હાંકતા હોય માંડવીમાં વખાડા તે બળદને મૂછિયા દેવાના હોય. આ એ મૂછિયા બરાબર. આ છે જોતર ગાડાના અને હાથીના બે અલગ અલગ. હાથીમાં હાથી હાંકતા હોય તો એ અલગ જોતર હોય ને ગાડામાં તો કાયમ રહેતા જ હોય એટલે હાથીના અને ગાડાના બે અલગ અલગ જોતર. પછી આ લાકડાની અને માકડી. અમે તો માકડી કહી ભારાબંધ નાળો હોય એની માકડી કહે એ ભારાબંધ નાળાની માકડી. પછી આપણે વખેણ વાંકવાની ટૂંકી ધોહરી એ છે. પછી હાથી હાંકવાનો ખરપિયો. એવી 4-5 વસ્તુ રાખી છે. ગાડું હતું આમ ટકારા જેવું ગાડું હતું. ટૂંકમાં એવું ગાડું હતું મસ્તીનું. પણ પછી હું રોગું સાચવું રહી એટલે દઈ દીધું. નકર હવે એમ થાય કે કદાચ રાખ્યું હોત તો સંભાળ્યું તો રહી જાય ને. તેથી કંઈ કિંમત તો કંઈ હતી નહીં. પણ આપણે એમ થાય કે પડ્યું બગડે. નકર 12 મહિના 2 વાર છે ને એને તેલ ચોપડતા ઊંઘવાનું ઘણું આવે તો તમે ખેડૂત જીની કર્યું હોય ને બધાને ખબર હશે. ગાડું એવું હતું ને મસ્તીનું. તો પછી કઈ રોગે રોગું સાચવું અઘરું લાગે દઈ દીધું. તેથી એમ થતું સાચવું. પછી હવે એમ થાય કે કદાચ હોત ને તો આપણી આવનારી પેઢીને પ્રજાને જોવા જડે આ વસ્તુ હાંકતા ગઈઢા એમ. અમારા જો કે આકલે મન જ જવડાવને એ છોકરાઓને હવે ખબર ના પડે કે હાથી કેમ નડાતું ગાડું કેમ હાલતું ને. નકર અટાણે હોત તો એ ગમે આપણે સાચવી લે આવનારી પેઢીને જોવા જડે. બીજું કંઈ નહીં. પણ હવે આ ઝીણી મોટી આવી વસ્તુ છે ને એ સાચવીને રાખી કે જોવા જડે. આવું ભાઈ હતું રાહ હોય બળદની એ વરી અલગ. છૂટકીઓ નાડો ભારાવન નાડો એ બધું અલગ અલગ બધું હોય. હવે એટલું રહ્યું હોય ભાઈના પૂરતું. હાલો બાકી બધું અમારે જે સામાન ગોઠવવાનું હતું એ પાછું મારે અહીંયા ખૂણામાં ગોઠવી દીધું હોય. કુંડી કરી નાખી છે ખાલી. આને છે ને કાઢી નાખવી છે એટલે આપણે ઝીણકું ટ્રેક્ટર રાખવું હોય તો અહીંયા રહી જાય. કુંડી નીકળી જાય ને એટલે આ જગ્યાએ થઈ જાય ખાલી. અને અમે આને કંઈ ઉપયોગ લેવાનો હોય ને વરસાદ આવતો જાય મેળીને પાણીથી ભરતા. હવે તો આપણે કુંડીમાં થઈ ગઈ ભેહુંની અલગ. લાની કંઈ જરૂર છે નહીં એટલે એ આપણે કાઢી નાખવાની છે. બાકી બધું અહીંયા હચવાઈ ગયું. હવે પલરે એવું ટૂંકમાં આપણે જે જરૂરિયાતની વસ્તુ હતી ને એ બધું હચવાઈ ગયું. વણણી બધું કલર હેઠું રાખી દીધું. ફુવારા એની જગ્યાએ ગોઠવાઈ ગયા. ઓલા ફુવારા 2 ફુવારા દવા છાંટવાના ને પાણીને 2. અને બાકી બધું કંઈક ભંગાર છે એ બધું હમણું પડ્યું. હજી આપણે ઝીણકા ટ્રેક્ટરમાં ચડાવવાનું છે. આ બમ્ફર એક ચડાવવાનું છે. આપણા દેશી લોઢીઓ હજી રાખ્યો વણણી આપણે આમાં જ ફિટ કરવાની છે. બાકી બધા ભંગાર.